ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરવી. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે તેનો નિર્દેશ નીચે જણાવ્યા પ્રમાણે ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રોગ્રામમાં યાદ કરો, આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ વિશે ભણી ગયા. તમારા બુકમાં 8.1 પ્રોગ્રામ જે આપેલો છે એમાં આપણા ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યાં હતા, લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો, એ આપણા બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ હતા. જ્યારે મેથડ તો કે ડિસ્પ્લે, એ બધી આપણી મેથડ હતી. હવે અહીંયા જુઓ, એક ઉદાહરણ આપ્યું છે. રૂમ R1 ની લેન્થનો ઉલ્લેખમાં R1 ડોન્ટ લેન્થ વાપરીને કરી શકાય છે. આ પ્રોગ્રામમાં આપેલું છે. રૂમ નામના ક્લાસમાં R1 ની લેન્થ નામની વેરિયેબલ છે, જેને આપણે R1 ડોટ લેન્થ તરીકે આપણે વાપર્યું છે અને મેથડ તરીકે R1 ડોટ ડિસ્પ્લે મેથડ આપણે ઇન્વોક કરી રૂમ R1 ની એટ્રીબ્યુટ્સની કિંમતોને પ્રદર્શિત કરી શકીએ છીએ. એનો મતલબ કે રૂમ નામના ક્લાસમાં R1 નામના ઓબ્જેક્ટમાં ડિસ્પ્લે નામની મેથડ વિદ્યાર્થી મિત્રો શું કરશે તો કે એ બધી એટ્રીબ્યુટ્સની કિંમત આપણે પ્રદર્શિત કરશે. અહીં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ડોટ પ્રક્રિયકની સહચારિતા આપણે આગળ જોઈ ગયા ઓપરેટરમાં વિદ્યાર્થી મિત્રો કે ઓપરેટર લેફ્ટ ટુ રાઈટ વર્ક કરે છે કે રાઈટ ટુ લેફ્ટ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ. તો આપણે આ ડોટ પ્રક્રિયક ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. અહીં યાદ રાખવાનું છે કે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએથી ડેટા આ રીતે સીધો મેળવવાથી સુરક્ષિત હોવો જોઈએ. આ જાતનું રક્ષણ એક્સેસ મોડિફાયર વડે શક્ય છે, જેની ચર્ચા આપણે હવે પછી કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કહે છે કે જ્યારે તમે આવા પ્રક્રિયકોનો ઉપયોગ કરો છો તો એ પ્રક્રિયકો ડાયરેક્ટ તમારે સીધા ઉપયોગમાં લેવા હોય તો એ પૂરેપૂરા સુરક્ષિત હોવા જોઈએ. તો એના રક્ષણ માટે આપણે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ થશે, જે આપણે આના પછીના ટોપિકમાં આપણે ભણવાનું છે. જ્યારે આપણે એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે ડોટ વાપરવાની કોઈ જરૂર નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ કે ક્લાસ એક જ ક્લાસની મેથડની અંદર, એનો મતલબ આપણી પાસે ક્લાસ પણ એક છે અને મેથડ પણ એક છે, તો આપણે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો ડાયરેક્ટ આપણે ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અગાઉ શીખ્યા તે પ્રમાણે જ્યારે આપણે ક્લાસનો ઉપયોગ કરીને ફક્ત ઓબ્જેક્ટ ઘોષિત કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ બનતો નથી. જુઓ, હવે આપણે ક્લાસનો ઉપયોગ કરીએ ત્યારે ફક્ત આપણે ઓબ્જેક્ટ જ ઘોષિત કરી શકીએ છીએ, પણ ઓબ્જેક્ટ બનાવી શકતા નથી. આ કેસમાં રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટનો નિર્દેશ કરતો નથી. રેફરન્સ વેરિયેબલ શું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે આપણે ડિસ્પ્લે મેથડ, ખાલી ડિસ્પ્લે મેથડ ક્યારે વાપરશું તો કે આપણી પાસે એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે વાપરીએ ત્યારે જુઓ આપણે કોડિંગમાં 8.1 આપ્યું છે ખાલી ડિસ્પ્લે મેથડ ડોટ પ્રક્રિયકના ઉપયોગ વિના ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરેલા છે, કારણ કે રેફરન્સ વેરિયેબલ R1 નો ઉપયોગ કરીને મેથડ ઇન્વોક કરીએ છીએ અને આ રીતે R1 ઉપર સંગ્રહ કરેલા ઓબ્જેક્ટના અનુસંધાને ઉલ્લેખ કરેલા ઇન્સ્ટન્સ વેરિયેબલ માનવામાં આવે છે. એનો મતલબ કે આપણે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કર્યો નથી, ડાયરેક્ટ ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરેલા છે જે રેફરન્સ વેરિયેબલ R1 ને ઇન્વોક કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એ જ કહે છે કે જ્યારે આપણે ક્લાસનો ફક્ત ઉપયોગ કરીએ ત્યારે આપણે ખાલી ઓબ્જેક્ટ જ ઘોષિત કરીએ છીએ, ત્યારે આપણે ઓબ્જેક્ટ બનાવતા નથી. શું કામે તો કે રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટનો નિર્દેશ કરતો નથી.
રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટ નિર્દેશ કરે નહીં, પરંતુ તેને પ્રારંભિક કિંમત પૂર્વ નિર્ધારિત રીતે નલ એટલે ખાલી હોય છે. આ પ્રકારના રેફરન્સ અથવા નલ પોઇન્ટરનો ઉપયોગ અસામાન્ય છે. એનો મતલબ કે આ પ્રકારના રેફરન્સ અને નલ પોઇન્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. જો આપણે એનો ઉપયોગ કરી અને ઇન્વોક મેથડ આપણે કરી તો આપણે એમાં ભૂલ બતાવશે. જો નીચે તમને એ જ બતાવ્યું છે. રૂમ નામના R1 નામનું નલ પોઇન્ટર તમે રેફરન્સ વેરિયેબલ લીધો છે, તો જે R1 ડોટ લેન્થ ડિસ્પ્લે કરું છું તો એ ઇલીગલી છે, જે R1 માં ડિસ્પ્લે થશે નહીં. હવે એના પછી જુઓ કે ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ. ચાલો આપણે ક્લાસ એટલે સમજી ગયા તો કે હા, વેરિયેબલ એટલે સમજી ગયા તો કે હા, પરંતુ ક્લાસમાં આપણે ઘોષિત કરેલા ચલ બધા સરખા હોતા નથી. એ 3 પ્રકારના ચલ છે તો કે લોકલ વેરિયેબલ, વેરિયેબલ એટલે ચલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. ફર્સ્ટ છે લોકલ વેરિયેબલ. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. ક્યાં? તો કે મેથડ કે બ્લોકની અંદર. એટલે કે લોકલ વેરિયેબલ હંમેશા મેથડ કે બ્લોકની અંદર જ વ્યાખ્યાયિત કરવામાં આવશે. તેને આપણે લોકલ વેરિયેબલ કહીશું. મેથડના નિયમ અનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું યાદ રાખવાનું કે લોકલ વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર જ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. ચાલો બીજું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. ચાલો ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પરંતુ મેથડની બહાર. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. ચાલો ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે એવા વેરિયેબલ કે જે કોઈ ક્લાસમાં પરંતુ મેથડની બહાર. હવે તો કે જ્યારે એમાં તમે ઓબ્જેક્ટનું નિર્માણ કરશો ત્યારે મેમરી આપણે કેમાંથી લેવાની રહેશે? તો કે હીપ વિસ્તારમાંથી. હીપ એટલે શું? જેના વિશે આપણે આગળ ડિસ્કશન કર્યું. પછી છે ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ક્લાસ વેરિયેબલ એટલે કે કોઈ પણ ક્લાસની અંદર પરંતુ મેથડની બહાર, પરંતુ કોઈ પણ સ્ટેટિક ચાવીરૂપ શબ્દ દ્વારા તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એક જ વાર મેમરીની ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્ટન્સ વેરિયેબલ મેમરી હીપમાંથી મેળવતું હતું, જ્યારે ક્લાસ વેરિયેબલ જ્યારે તમે ક્લાસમાં ડિક્લેર કરો ત્યારે આ ચલને ક્લાસ દીઠ ફક્ત એક જ વાર મેમરી ફાળવવામાં આવે છે અને એમાં બધા ઓબ્જેક્ટ એને વાપરવામાં આવે છે. આમાં પણ ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત આરંભમાં જ આપવામાં આવે છે. ચાલો હજી એકવાર રિવાઇઝ કરી લ્યો. લોકલ વેરિયેબલ એટલે મેથડ કે બ્લોકની અંદર, ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે કોઈ પણ ક્લાસમાં પરંતુ મેથડની બહાર, જેમાંથી મેમરી આપણે હીપમાંથી લેવાની રહેશે, અને ક્લાસ વેરિયેબલ એટલે કોઈ પણ ક્લાસની અંદર, મેથડની બહાર પરંતુ સ્ટેટિક ચાવીરૂપ શબ્દ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે.
પોલિમોર્ફિઝમ આ ટોપિક વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ ડિક્લેરેશન જોઈ ગયા છીએ. હવે જુઓ ઓબ્જેક્ટ બનાવવાના આપણે બે પગલા ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન વિશે આપણે આગળ જોયું. ઓકે, તેના ત્રીજા પગલામાં પગલાનું પ્રારંભિક કિંમત આપવાનું ઇનિશિયલાઇઝેશન છે. આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડે છે. આપણે કન્સ્ટ્રક્ટર વિશે શીખીએ તે પહેલા આપણે પોલિમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે કરી શકાય તે બાબત જોઈએ. ઓબ્જેક્ટના 3 પગલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જ જોયા, ડિક્લેરેશન, ઇન્સ્ટન્શિએશન્સ અને ઇનિશિયલાઇઝેશન. ઓકે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરી. પોલિમોર્ફિઝમ ટોપિક પણ આગળ આવી ગયો છે. સેમ ટુ સેમ એ જ વસ્તુ છે. પોલિમોર્ફિઝમનો શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ જાવામાં એક જ નામ ધરાવતી પરંતુ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે છે, જેને આપણે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એટલે કે આપણી મેથડનું નામ એક જ છે પરંતુ સિગ્નેચર એટલે કે એની કિંમત અલગ અલગ હોય છે, જેને આપણે મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો નીચે એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે મેક્સિમમ. આની પહેલાં આપણે આ વસ્તુ જોઈ ગયા છીએ પોલિમોર્ફિઝમમાં જ. મેક્સિમમમાં હું 2 વેલ્યુમાંથી પણ હું મેક્સિમમ વેલ્યુ પૂર્ણાંક વેલ્યુ ગોતી શકીશ. 3 વેલ્યુમાંથી પણ હું મોટા મોટી વેલ્યુ ગોતી શકીશ. 4 વેલ્યુ હશે તો પણ હું મોટા મોટી વેલ્યુ ગોતી શકીશ. એનો મતલબ કે મારી પાસે ગમે એટલી વેલ્યુ હશે પણ મેથડ મારી કઈ હશે તો કે મેક્સ, મેક્સ અને મેક્સ. ઓકે, જેને પોલિમોર્ફિઝમના અર્થમાં આપણે અનેક સ્વરૂપ થયા, સ્વરૂપ અલગ અલગ પણ એની આ કિંમત કેવી છે, એના પ્રાચલો કેવા છે તો કે અલગ અલગ, એની સિગ્નેચર અલગ અલગ છે. ઓકે, હવે છે કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્માણ કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કન્સ્ટ્રક્ટર પણ એક મેથડ જ છે પરંતુ જ્યારે તમે એને ઓબ્જેક્ટ બનાવો ત્યારે ઇન્વોક કરવામાં એટલે કે બોલાવવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે છે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. યાદ રાખો કન્સ્ટ્રક્ટરનું કામ શું છે તો કે તે કોઈ પણ કાર્ય કરી શકશે પરંતુ આપણે એનો ઉપયોગ મોસ્ટ ઓફલી રીતે પ્રારંભિક કિંમત રચવા માટે થાય છે. આપણે અત્યાર સુધી વપરાશ કરતા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો. એનો મતલબ અત્યાર સુધી જે બી પ્રોગ્રામ્સ હતા એમાં આપણે ક્યાંય કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કર્યો નથી. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે શું કહે છે કે દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે કે હું ને તમે બનાવતા નથી પરંતુ બાય ડિફોલ્ટ હોય છે, જેને કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી, તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વનિર્ધારિત કિંમત આપે છે. ચાલો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર શું કરશે, તે કોઈ પણ પ્રકારનો ચલ એટલે આપણો વેરિયેબલ લેશે નહીં, પરંતુ જ્યારે તમે ઓબ્જેક્ટ બનાવેલો છે ત્યારે એના એટ્રીબ્યુટ્સના જે ડેટા ટાઈપ છે તેની તે પૂર્વનિર્ધારિત કિંમત લઈ લેશે. ચાલો હવે અહીંયા જુઓ, કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે. બીજી મેથડથી કઈ રીતે અલગ પડશે? જુઓ, કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસનું નામ સમાન જ હોવું જોઈએ. એનો મતલબ કન્સ્ટ્રક્ટરનું નામ અને ક્લાસના નામ કેવા હશે? બેય સરખા. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી, એટલે કન્સ્ટ્રક્ટર કોઈ પણ પ્રકારની રિટર્ન ટાઈપ ધરાવતું નથી.
જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે. જ્યારે તમે નવો ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે કન્સ્ટ્રક્ટર ને અંતર્ગત રીતે જ ઇન્વોક આપણે કરવાનો રહેશે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી. એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ સ્પષ્ટલી કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરવામાં આવતો નથી.